હેલો ગાઈસ, તો કેમ છો? ગુડ મોર્નિંગ. તમારા લોકોનું સ્વાગત છે આપણા મેન વીકમાં. અને તમે લોકો વિડીયો જોશો તો તમને ગમશે જ, અને ગમે એટલે તમે લાઇક શેર કરવાના જ છો. અને હા, કરો તો બી ઠીક, ગમે તો જ કરજો, ના ગમે તો કંઈ વાંધો નહીં. હું આવી છું ગામડે, કેમ કે તમને લોકોને ખબર જ છે આપણું મકાન બને છે. અને હવે મકાન બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જ્યારે મેં તમને ફર્સ્ટ ટાઈમ બતાવ્યું હતું ત્યારે મકાન હજુ ખોલ્યું હતું, બન્યું હતું. અત્યારે ધાબા સુધી આવી ગયું છે મારું મકાન બનાવવાનું. અને હા, તમે જુઓ મારું મકાનનો નજારો અત્યારે સારું એવું લાગે છે. અને તમે અંદરથી તમને બતાવું, જ્યારે બનશે ત્યારે એટલું મસ્ત બનશે, કેમ કે મેં ખુદ વિચાર્યું છે કે બહુ મસ્ત બનાવવાનું છે. મારું એક સપનું છે કે મકાન બને. અને હા, તમે જુઓ અંદરથી અહીંયા અમારે આવશે સીડી બનાવવાની, કેમ કે અમે ઓસરીમાં સીડી લેવાના છીએ. પછી તમે જુઓ આગળ, હું તમને બતાવું, અત્યારે ટેકા ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે, કેમ કે છત ભરાવાની છે, એટલા માટે છત બની જશે. પછી અમારે લોકોનું મકાન ફર્નિચર ને બધું સ્ટાર્ટ થઈ જાય છે. અને અમારી મમ્મી છે, જે બહારનો નજારો તમે જુઓ છો, મારી મમ્મી ઘરનું બધું કામ કરે છે. અને અમારો ભાઈ છે, જે બિચારો બહુ હેલ્પ કરે છે અહીંયા રહીને, ઘરનો બહુ મહેનત કરે છે. અને તમે જુઓ છો અમારા બહારનો નજારો જો બનાવવાનો બાકી છે, કેમ કે અમારો જૂનું બહારનો નજારો તો બધો જૂનો છે, એટલા માટે. અને તમે જોઈ લો, અમારા દાદા છે, અને જેમને હું કહું છું કે હાય કરો, હાય, પણ મારા દાદા બિચારા થોડું ઓછું સાંભળે છે, એટલે અમને ખબર નહીં પડતી. પણ સારા છે, અત્યાર સુધી બી છે, બહુ ઉંમર થઈ ગઈ છે એમની, તો બી અત્યાર સુધી અમારી જોડે છે. ભગવાનની મહેરબાની છે. પછી મને થયું કે ચાલો આપણે નાસ્તો બનાવી જઈએ, તો અમે બધાએ ભેળ બનાવી દીધી. અને ભેળ બધા મજૂરને આપવા માટે બનાવી છે, કેમ કે મજૂર આવે છે, કારીગર છે, નાસ્તો કરવા માટે આપવું પડે, એટલા માટે અમે એમના માટે નાસ્તો બનાવ્યો. તો મારા ભાઈને કીધું તું મિક્સ કરી દે. એને મિક્સ કરવાનું ચાલુ કર્યું, અને મેં એના માટે ડબ્બો સાફ સફાઈ કરવામાં લાગી ગઈ. અને મારી મમ્મી રોડાને બધું કામ કરવા લાગી ગઈ. અમે સાફ સફાઈ કરીને મારા ભાઈને થયું કે ચાલ આપણે હવે ભેંસો પાવા જતા રહીએ. તો હું અને મારા ભાઈને ભાઈ અમારા સામે જ છે, ઘરની સામે, તો બંને જણા ભેંસો પાવા જતા રહ્યા. ભેંસો પાવા લાગ્યા. હું તો કે મને બીક લાગે છે ભેંસોથી, મારો ભાઈ તો રોજ કામ કરે છે, એટલે એને બીક નથી લાગતી. ભેંસો પાવીને આવીને અમે મારા દાદાને અને બધા કારીગરોને નાસ્તો આપી દીધો. પછી દાદા જોડે બેસીને દાદાને પૂછતી હતી કે કેવું લાગ્યું બહુ દાદા એમ. તો દાદા કહેવા માંડ્યા કે સારું છે, મસ્ત એમ, એમને સારું લાગ્યું. બિચારાના દાંત નથી, ખાઈ નહીં કહેતા, પણ તો બી એમ લાગવું જોઈએ કે ના ખાધું છે, એટલા માટે એમની બી ઈચ્છા થાય. પછી હું અને પપ્પા નીકળી ગયા સામાન લેવા માટે, કેમ કે મારે સામાન લઈને અમદાવાદ જવાનું છે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ